નમસ્કાર, આપ જોઈ રહ્યા છે અબલ 24 ન્યૂઝ વડનગર। વિજાપુર તાલુકાના રણસીપુર અને ટેચાવા ગામે બોગસ તબીબ નજરે ચડ્યો, લોકોના આરોગ્ય સાથે ખેલવાડ કરતો। વિજાપુર તાલુકાના ટેચાવા ગામમાં એક બોગસ તબીબ ચંદુભાઈ ઉર્ફે ચંદ્રકાંત નાયક નામનો વ્યક્તિ ખોટી તબીબ પ્રેક્ટિસ કરતો નજરે પડ્યો। ચંદુભાઈ ઉર્ફે ચંદ્રકાંત નાયક વિના યોગ્ય ડિગ્રી કે લાયસન્સ તબીબ સેવા આપી રહ્યો હતો અને ગ્રામના લોકોના આરોગ્ય સાથે છેડછાડ કરી રહ્યો છે અને રણસીપુર બસ સ્ટેશનની બાજુમાં અજયભાઈ રાવળ નામનો વધુ એક બોગસ તબીબી પોતાની જાતને ડૉક્ટર બતાવીને દવાખાનું ચલાવી રહ્યો છે અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ બંને શખ્સો છેલ્લા ઘણા સમયથી આરોગ્યની કોઈપણ ક્વોલિફિકેશન વિના દર્દીઓને દવા આપી રહ્યા હતા અને અનેક લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડે છે। જો તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ આવા બોગસ તબીબો સામે કડક પગલાં લેવાની જરૂર છે, જેથી ગ્રામ્ય વિસ્તારના નિર્દોષ લોકોની તંદુરસ્તી અને આરોગ્ય સાથે ખેલવાડ ન થાય। અહેવાલ શૈલેષ ઠાકોર, વડનગર।